ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રાજીનામાની માંગણી કરવામાં આવી હતી। ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રાજીનામાની માંગણી કરવામાં આવી હતી। સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનના મામલે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ આક્રમક બની વિરોધ પ્રદર્શનનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુની આગેવાનીમાં રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્લે કાર્ડ સાથે બાબા સાહેબ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન, અમિત શાહ રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ હતી। અમિત શાહના નિવેદનથી ભાજપની દલિત વિરોધી માનસિકતા છતી થઈ હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ સહિત अन्य આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। भाजपा का जो मनुस्मृति नीति, गुंडागर्दी और कॉन्स्टिट्यूशन के ख़त्म करने की जो सोच है उन्होंने पार्लियामेंट की भरी सभा में अमित शाह ने जिस तरह से हमारे बाबा साहब अम्बेडकर जी का अपमान किया, पूरा देश ने देखा है। आज पूरे देश के सामने खुल गया है कि भाजपा क्या सोचती हैं, उनकी क्या नीति हैं। और जो राहुल गांधी जी जो बार बार कह रहे हैं कि अदानी मोदी भाई भाई, उस मुद्दे को डाइवर्ट करने के लिए जिस तरह से भरी पार्लियामेंट में पार्लियामेंट हाउस को हम कहते हैं कि अपना मंदिर है, उस मंदिर के अंदर जिस तरह से भाजपा ने हमारे मेंबर ऑफ पार्लियामेंट के साथ जो गुंडागर्दी किया, ये दिखाता है और पूरा देश के सामने आ गया है कि ये भाजपा जो है, जो राहुल गांधी जी कहते थे कि मोदी और अदानी भाई भाई हैं और भाजपा कॉन्स्टिट्यूशन को कुचलना चाहती है, ये जो इनकी जो मानसिकता है वो सामने आ गया है। और इसको कांग्रेस पार्टी और हमारा इंडिया अलायंस और हमारे जनता, इस देश की जनता जब इस देश को कुचलने की जब कोशिश हुई है तब जनता सामने आई है। और इस देश की युवा, महिलाएं, मध्य वर्ग की लोग, सभी लोग आज सामने आएंगे। और ये जो अपमान बाबा साहब अम्बेडकर जी का जो अपमान है, इस देश का अपमान है, इसको ना हम सहेंगे ना जनता सहेगी।